અરે વીરા, મારા પિયરિયામાં મારા પોકણગઢમાં સૌ કુશળ મંગળ તો છે ને વીરા? હા બેન. હા મારા વીરા. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે લાડકી. રાખડીની લાજ રાખજે વીરા, બોલે રે નાયણ મો. હા બેનબા. વિપત પડે આવજે વેલો, રાખડીની લાજ રાખ તને વીરા મારા, મીઠડા લઉં તારા. ખમા તને વીરા મારા, મીઠડા લઉં તારા. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે લાડકી, ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે લાડકી. અરે વીરા, ભાઈનું મોઢું આવડું મોટું થઈ ગયું. મારા પેરિયામાં સબ કુશળ મંગળ તો છે ને વીરા? હા બેન. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ હતો કે જરા તારને મારી લાદ રાખવા આવશે વીરા. હા બેનબા. પણ વીરા, ભલે મારી સાસુ તને ગમે તેવા કડવા માઠા વેણ બોલ્યા હોય ને, એના બધી હું તારી માફી માંગુ છું. ના બેનબા. અને રાજમાં કાઈ બોલી, રાજમાં કઈક તમે આરામ કરો. ગમે તે કઈ મારા સાસુમાં એની રજા માંગી અને હું તમારી સાથે આવું છું. હા બેનબા, તમે જઈને રજા લઈ લો. પણ ટૂંકી વર્દીના લગ્ન છે, જેમ બને એમ ઝડપથી પૂગવાનું છે. ભલે વીરા. અરે માં, મારા કેવા પ્રમાણે મારા સપના પણ સાચા પડ્યા છે. હા તારા સપના અને પિયરિયામાં મારો માડી જાય વીર પરણે છે. બા, હવે મને જવાની રજા આપો બેન. બા, બા મને જવાની રજા આપો. જો હું હાસુ કહું, અહીંયા પ્રમદી તારા દેરનો માંડવો છે. હા બા. એટલે નો જાતો હાસુ, હું તો હાસુ કહું છું. ના બા, આજે કેટલા વર્ષે મેં મારા પિયરના ઝાડવા જોયા નથી, મારા મા બાપનું મોઢું મેં જોયું નથી. જો તો હવે મને જવાની રજા આપો માં, મને જવાની રજા આપો. હવે પ્રમ દિવસ તારા દેરનો માંડવો છે, એ લગન પતિ એટલે તમ તારા જેઠાલાલની ગાડી છે ને, ગાડી લઈને તને મૂકી જાય. ના માં, મારે તો હવે આજે જ મારા વીરા વેલું મારા પિયરિયામાં જાવું છે માં. હવે મને જવાની રજા આપો માં. કેટલા વર્ષે હું મારા પિયરના ઝાડવા જોવા જાઉં છું, મારા મા બાપ ને મોઢું જોવા જાઉં છું, તો હવે મને નાકારો ન કરો માં. અને મને હસતા મૂકે જવાની રજા આપી દો માં. આજ ડાબારી જમણા રે વાવજી તે તર બોલે. હા ભાભી. હા માં. શુકન માઠી રાખી વાયદા મારે હી જમણા રે વાવજી તે તર બોલે. કે રાજે હરિયા રાવણમાં બાઈજી કોયલ બોલે. નો બોલે, નો બોલે. શુકન માઠી રાખી વાવજી પીરીએ નો જાવ તો સારું કહેવાય. એ કોયલ કરે છે ટમકાર, હરિયાળા મનમાં બાઈજી કોયલ બોલે. આજ સાસુરી હી કહું ને વવસી સોણા ચોરી. હા બા. સુણજો મારા મનડા કેરી વાત, સાસુરી હી કહું ને વવસી સોણા જો. હા બા. હારી આજ ભૈરારી હિજા સુની ઠાલા પાછાયા
આવશું. એ આજે ભૈરા રે એ જશું ને ભૈરા પાછા આવશું રે. લૂંટારા લૂંટી જશે મારી વાવ ભૈરા રે હે જશું ને ઠાલા પાછા આવશું રે. એ રામદેવ કરે રખેવાર ભૈરા રે એ જશું ને ભૈરા પાછા આવશું રે. એ શુકન માંથી રાખી વાય ભૈરા રે હે જશું ને ઠાલા પાછા આવશું રે. એ સુકન મારે સવાયા કેવાય ભૈરા રે એ જશું ને ભૈરા પાછા આવશું રે. જો હું કહું છું, શું કહું છું? પ્રમ દિવસ તારા દેરનો માંડવો છે અહીંયા આપણે લગ્ન છે એટલે આવું સાસરવેલના લગ્ન પ્રસંગ મૂકીને આપણે પિયરીએ ન જવાય. અને એક તો દિલ્હી શહેર નગરી છે, આડું દિલ્હી શહેર આવે છે. દિલ્હીમાં કેવા કેવા લૂંટારા હોય. હા માં, અત્યારે લૂંટારા કેવા કેવા દાગીના ઘરેણા બધા લૂંટી જાય. ઘરેણા ઉતારીને જાવ અને છોકરાને ત્યાં નથી લઈ જવા. ના માં, મારા ઘરેણા પણ પહેરીને જાય છે, મારા 5 વર્ષના દીકરાને પણ સાથે લઈને જાય છે. કારણ કે આજે 20 વર્ષથી મારા દીકરાએ પણ એના મામાના ઘરનું મોઢું નથી જોયું. તો આજે મારા દીકરાને પણ ભેરો લઈ જાય. અને જે બેનને એનો માડી જાય વીર રામદેવ વિરમદેવ જેવા બાંધવા હોય ને માં, એને પછી સુકન અપસુકનની બીક ન હોય. માટે હવે તમારી વવારુને અખંડ સૌભાગ્યતીના આશીર્વાદ આપી અને જટ રવાના કરો માં, જટ રવાના કરો. આ તો માનતી જ નથી. એમ ક્યાંથી રવાના કરે એમ હે? જો જાવું હોય ને તો મારી કઈ ના નથી. એના ભાઈ ને એ રતનભાઈ આવો તો સર બા બોલાવે. હાંઠિયો બારો રાખી. આંઢિયો તો બારો જ છે. બારો બાઈ તો મને કેમ થાય છે? તમને દેખાવાનું કાશું થઈ ગયું. ટેપમાં અડધો છે ને 5 નંબર. હા એમ છે. તે જાવું છે. જવાનું જ હોય ને. હું કહું છું રોકાઈ જાવ ને કાલે અમે આખી તારીખ છે. ના ના, અમારે ટૂંકી વર્ધીના લગ્ન છે અને જવું પડે એવું છે. એટલે આજ ની કાલ બે દી રોકાઈ જાવ. અમારે ત્યાં ટૂંકી વર્ધીના લગ્ન છે. હા બા, હવે મેં જવાની રજા આપો. લે આને બહુ ઉપાવળ. એ અમારે ત્યાં રામદેવભાઈ ના લગ્ન છે, રામદેવ વીરાના. હું એને ક્યારું ની કહું છું કે આને જવા દો. હાંઠિયો હું પીઓ લઈને આવ્યો છું અને પ્રમ દિવસ તને છે ને આજ જેઠાલાલની ગાડી લઈને ઠેક લઈ મૂકી જાય. માં હવે અમને જવાની રજા આપો જો માં. જાવું હોય ને તો મારી કઈ ના નથી, હા પણ મારી વાત સાંભળ. હા જાવું હોય તો મારી કઈ ના નથી. જો દર દાગીના પહેરીને આવે છે અમારી વવારું, કાંઈ વાંધો નહીં તમ તારે. આમાંથી એક દાગીને વાળી 1 ગ્રામ પણ સોનું ઓછું થયું અને છોકરાને કાંઈ થયું તો તમારી ખેર નથી. કાંઈ નો થાય, અમારે રામ રખવાળો છે. રામ રખવાળો હોય તો તમારે પહેલેથી જ એવું હાલ્યું આવે છે. ઈ બાજુ સમજ્યા? અમારે આ બાજુ એવું નથી. ઈ તમારે ઓલી બાજુ હાલ્યું આવે છે. રામ રખવાળો આમ કરી કરીને લૂંટી લીધા છે. હે તમે વિશ્વાસ રાખો, કાંઈ નહીં થાય. વિશ્વાસ રાખો. અને તમારો રજવાડાથી અમારું રજવાડું મોટું છે. આ તમારું રજવાડું તમારું હોનું નાનું અને અમારે 24 કેરેટ નું સોનું આવે. આમાંથી 1 વાળી 1 ગ્રામ 1 સેન્ટ 1 તોલું 100 ગ્રામ 200 ગ્રામ ને 750 ગ્રામ નો સેટ પહેર્યો છે. કાંઈ વાંધો નહીં, તમે એટલી બધી આ ઉપાધિ સેટ કરો. માંથી એક પણ દરદાગીનો ઘરેણું ઓછું થયું તો તમારી ખેર નથી. હા પણ તમે એટલી બધી ઉપાધિ ભલે બા. કરો માં. શું કીધું? અને કહી દે તારે કેવું હોય ને. ભાભી જવું છે તમારે? હા, કાંઈ બેન, વાંધો નહીં, જાઓ. વનવગડો આવશે હે? છોકરો ભૂખ્યો તા હે. એ બધું હું ધ્યાન રાખીશ એની ધ્યાન માં રાખીશ છું. નહીં. અરે એ અમારો ભાણેજ છે, એની ઉપાધિ કરો માં. એ બા હું એમ કહું છું છોકરો ભૂખ્યો થાય હારે હુકો મેવો લઈ જાજો. આપણી ભાભી અને જો ભલે બા. કુંવરને કાંઈ ખીલી કટકો છો ને તો સાથી ઉપર પગ એ મૂકીને હવે ચીકણો રજા દ્યો કાઢવા અને વાર અમને નહીં જવા લાગે. દ્યો. અને હું અહીંયા હામો ઊભો છું ને તમે મારા બેન ને એટલે હેરાન કરો છો. વાહથી કેવા હેરાન કરતા છો? એ કાંઈ વાંધો નહીં, એ બધી જવાબદારી અમારી. હવે અમને જવા દ્યો, રજા આપો. ભલે બા.
ભલે બા કાંઈ વાંધો નહીં, હવે અમને જવા દો. હા. અને બહુ પીર નો મોહ નો રાખતા આ કામ કરતા બાપ કરવા આવશે હે? ભલે બેન બા ભલે કાંઈ વાંધો હા આ કામ બધું મારે ઢહડવું પડશે નહીં. હાલ એ હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘૂઘરા વાગે છે એ હાકો હાકો રતન વીરા સાંઢ ઘૂઘરા વાગે છે એ પિયર પરણે છે રામદેવ વીર ઘૂઘરા